ગાજ ટાંકા. આ ગાજ ટાંકા માટે આપણે કોઈ પણ એક કાપડ લેવાનું, એમાં આ રીતે રિંગ ફિટ કરી લેવાની. ફિટ કરી અને આ રીતે એકદમ ટાઈટ ખેંચી અને આખો અવાજ આવવો જોઈએ. કાપડ આવ્યો, અવાજ આવે પછી સોયમાં દોરો પૂરવી લેવાનો. પછી અહીંયા આપણે જ્યાંથી આપણે ટાંકાની શરૂઆત કરવાની હોય ત્યાંથી સોયને ઉપર લેવાની. સોયને ઉપર લઈ અને પછી અંગૂઠાની નીચે દોરાને દબાવી લેવાનો. બરાબર, અંગૂઠાની નીચે દોરાને દબાવી અને આ લાઈન છે મેં એટલા સમજાવવા માટે રાખી છે કે જેથી કરીને આપણા ટાંકાની લાઈન છે એ બગડે નહીં. બરાબર, બાકી આપણે આ રીતે થઈ ગયું. ફરીથી એક સરખો ટાંકો લઈ, રેડી? સમજાઈ ગયું બેટા? સમજાઈ ગયું? આ રીતે ટાંકો થશે. ઓકે, બેસી ગયું મગજમાં? આવડી ગયું બેટા? જો આ મેં ચાઈ કરીને એક જરાક ફેર કર્યો છે, અહીંયાથી અને અહીંયાથી. કેટલો ફરક દેખાય છે? થઈ ગયું નાનું? આ થઈ ગયું એક સરખું, આ થઈ ગયું જરાક નાનું. એને આપણે કેમ ઓળખાય, કેવી રીતે વ્યવસ્થિત કરાય એટલા માટે મેં નીચેની લાઈન કરેલી છે. હવે આપણે જ્યારે ડિઝાઇન કે લાઈન કરીએ ને ત્યારે એવા વસ્તુથી કે ચોકથી કરવાની કે જેથી કરીને આપણે એને હાથેથી રિમૂવ કરીએ અથવા તો ધોતી સમયે રિમૂવ થઈ જાય. બરાબર, કપડું વોશ કરીએ ત્યારે એ ડાઘ રહેશે નહીં અને રિમૂવ થઈ જશે. આ રીતે આપણે આજે ગાજ ટાંકો શીખ્યા. શું શીખ્યા? સમજાઈ ગયું બેટા? હવે જસ્ટ એક્ઝામ્પલ, આપણે અહીંયા ગાજ ટાંકો પૂરો થઈ ગયો છે તો હવે જોવાની છે બરાબર રીત. અહીંયાથી એકદમ જ્યાંથી સોય આપણે કાઢેલી હતી ત્યાંથી જ નાખી અને આ રીતે ને બાંધી લેવાનો છે. બંધાઈ ગયો? હવા ક્યારેય વિઘરાશે નહીં અને નીચે ગાંઠ મારી દેવાની.